નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ. મિત્રો, અત્યારે બધા જ ખેડૂત મિત્રો તમે જોયું હશે માઇકોરિઝા આવું બોલતા હશે, ઉપયોગ કરતા હશે. બાયો ફર્ટિલાઇઝર આવે છે, ખેતીમાં ઉત્પાદન વધારવા માટે આ ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ. કારણ કે ડીએપી યુરિયાથી આપણે ઉત્પાદન વધુ નથી મળી જવાનું. ઉત્પાદન વધારવા માટે આપણે કાંઈક આવું બાયો ફર્ટિલાઇઝર જે માઇકોરિઝા આવે છે એનો ઉપયોગ કરવો જ પડશે. કારણ કે ખેતીમાં ખૂબ જ એક આધુનિક ટેકનોલોજી કહી શકાય માઇકોરિઝાને. અત્યારે આપણી જમીન સુધારવા માટે, ઉત્પાદન વધારવા માટે આવતા સમયમાં તમારે ફરજિયાતપણે આ ખાતર એકવાર ઉપયોગ કરવું જ જોશે. તો બેટર છે કે અત્યારથી તમે આ ખાતરનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેજો, જે ઉત્પાદન વધારવામાં તેમજ આપણી જમીન માટે ખૂબ જ લાભદાયક છે. ખૂબ જ સારી ટેકનોલોજી ખેતીમાં કહી શકાય. પરંતુ આ માઇકોરિઝા ખેડૂત મિત્રો લે છે તો ઘણાને રિઝલ્ટ નથી મળતું. તો એના પાછળના ઘણા બધા કારણો છે કે કયા ખાતર સાથે મિક્સ કરવું, કયા ખાતર સાથે મિક્સ ના કરવું, ક્યારે સમયો આપણે ઉપયોગ કરવું. તો એના માટે આપણી ચેનલમાં અલગથી વિડીયો મૂકી દેવામાં આવશે. આપણી યુટ્યુબ ચેનલ છે અમેઝિંગ એગ્રીકલ્ચર. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આ ફેસબુક પેજને ફોલો કરી લેજો. કારણ કે એ માહિતી હું તમને આવતા સમયમાં થોડાક જ દિવસમાં મૂકવાનો છું. પણ તમે અત્યારે જે માઇકોરિઝાની ખરીદી કરો છો તો એ કઈ કંપનીનું લેવું, ઓરિજિનલ છે, ડુપ્લિકેટ છે, આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? કારણ કે આપણે ઉપયોગ તો કરવું છે, ખર્ચ કરીએ છીએ, પરંતુ ડુપ્લિકેટ ઘણા ખેડૂત મિત્રોને તમે જોયું છે અત્યારે બજારમાં ડુપ્લિકેટનું, કાળા બજારીનું બહુ મોટું માર્કેટ ચાલી રહ્યું છે. તો આજે હું તમને લાઈવ આ માઇકોરિઝા ચેક કરીને બતાવીશ. માઇકોરિઝા ઓરિજિનલ હોય તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, ડુપ્લિકેટ હોય તો શું ધ્યાનમાં રાખવાનું છે. આ પહેલા તમે જ્યારે માઇકોરિઝા ખરીદી કરવા જાઓ ત્યારે એક તો માન્ય કંપનીનું જે છે હોવું જોઈએ. તો ખાસ કરીને જે આપણે તમે જોઈ શકો છો જે ક્યુરેટિવ કંપનીનું આવે છે, જે માઇકોરિઝા આવતું હોય છે રૂટોન પ્લસ કરીને. આ કંપનીને બાયોપેસ્ટિસાઇડ બનાવવા માટે એવોર્ડ પણ મળેલો છે. અને તમે જ્યારે ખરીદી કરો ત્યારે કોઈ પણ કંપનીમાં FCO, એજ પર FCO આવું લખેલું હોવું છે. કારણ કે માઇકોરિઝા જે છે બાયોપેસ્ટિસાઇડ છે, બાયો ફર્ટિલાઇઝર છે. તો એને બનાવવા માટે FCO ગાઈડલાઇનની અંડર હોવું જોઈએ. આવું કાંઈ નંબર અથવા તો એવું કાંઈ FCO છે એવું લખેલું હોવું જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત માઇકોરિઝાની પેકેટ ઉપર 48 લાખ IP પર પેક છે અથવા તો 1200 IP પર ગ્રામ એવું કાંઈ લખેલું હોવું જોઈએ. IP આપણા માઇકોરિઝાની ફંગી જે ડેવલપ થાય છે એ ડેવલપ કરવાની ક્ષમતા દર્શાવતું હોય છે. જો વધારે હોય, વધારે IP પર ગ્રામ લખેલું હોય તો એનો મતલબ એવો છે કે આ માઇકોરિઝા જે છે 1 ગ્રામ માઇકોરિઝાનો જો તમે ઉપયોગ કરો તો એ વધારેમાં વધારે ફંગી ડેવલપ કરી શકે. આ સિવાય લાઈવ તમારે ચેક કરવાનું છે, તમારે જોઈ લેવાનું છે. જ્યારે પણ મિત્રો તમે માઇકોરિઝાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે અમુક માઇકોરિઝા લેવાનું છે, એ માઇકોરિઝાને પાણીમાં નાખવાનું છે. પાણીમાં આ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. જો એનો કલર એકદમ કાળો થઈ જાય, કાળો એટલે કે જે કલર હોય છે એવો થઈ જાય તો સમજી લેવાનું છે માઇકોરિઝાના નામ ઉપર તમને હ્યુમિક એસિડનું કોટિંગ કરીને આપી દીધેલું છે, અથવા તો એ ઘાયો ઘાવ ઓગળી જતું હોય, આવો પ્રશ્ન આવતો હોય છે. પરંતુ મિત્રો માઇકોરિઝા ઓરિજિનલ હશે, ધીમે ધીમે ઓગળશે અને કલર એકદમ કાળો નહીં થાય, સાવ બ્રાઉન જેવો કલર થશે. જો તમે જોઈ શકો છો માઇકોરિઝા મોટા ભાગનું છે તરીએ વગ્યું છે, જે મટીરિયલ હોય છે તરીએ વગ્યું હોય છે, અને એની માથે અમુક જે કોટિંગ હોય છે એ થોડું ઘણું જેના કારણે બ્રાઉન દેખાતું હોય છે. ખાવ કાળો એકદમ નથી થતો તો સમજી લેવાનો ઓરિજિનલ છે. કાળું થઈ જતું હોય તો તમને હ્યુમિક એસિડ અથવા તો કોલસાનું પ્રમાણ આવું રહેતું હોય છે, અને એ ડુપ્લિકેટ પણ હોઈ શકે છે. અને એનું રિઝલ્ટ પણ તમને ઝડપથી મળતું હોય છે. માઇકોરિઝાના રિઝલ્ટ ખરેખર ધીમે ધીમે જોવા મળતા હોય છે. આ ઉપરાંત પેકેટ જ્યારે તમે તોડો છો, જે માઇકોરિઝા છે એ માઇકોરિઝાને તમારે સૂંઘવાનું છે, એમાં એકદમ ઓર્ગેનિક ટાઈપની સુગંધ આવતી હોય છે. જો કેમિકલ વાળી, દવાવાળી આવી સુગંધ આવતી હોય તો સમજી લેવાનું કે તમને કોઈ કેમિકલ કોટિંગ કરીને આપી દીધેલું છે, તો એ પણ ડુપ્લિકેટ હોઈ શકે છે. એટલે જ્યારે પણ મિત્રો માઇકોરિઝા લ્યો ત્યારે અમુક વસ્તુ ખાસ તમારે જોઈ લેવાની છે. આ લાઈવ ટેસ્ટ પણ તમારે પાણીમાં કરી લેવાની છે. અને જ્યારે માઇકોરિઝાનો ઉપયોગ કરેલો હોય, નથી કરેલો, એવા પાકમાં મૂળમાં પણ ઘણો બધો ડિફરન્સ જોવા મળતો હોય છે. એ પણ તમે જાતે જ ચેક કરી શકો છો. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.